વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરીથી આદિવાસીઓની આપવીતી સામે આવી છે, જેમાં નંદીગ્રામના આદિવાસીઓની જમીન ઉપર હોટલ બનાવી દેવામાં આવી છે અને હોટલ સંચાલકો દ્વારા હોટલનું ગંદુ પાણી ઉપરાંત કચરો આદિવાસીઓની ખેતીવાડીની જમીનમાં ફેંકી દેવામાં આવે છે, જેના કારણે પાકને નુકસાન થાય છે. ઘટનામાં જો ખેડૂતો વિરોધ કરે છે તો ખેડૂતોને ધમકીઓ આપવામાં આવે છે. આજે ફરીથી એક નંદીગ્રામનો નવો વિવાદ સામે આવ્યો છે. ગામ લોકો આપણી સાથે જોડાણા છે. વિવાદની વાત કરીએ તો હાઈવે ઉપર ફરીથી 73AA જગ્યા ઉપર એક હોટલ ખડકી દેવામાં આવી છે. નંદીગ્રામમાં વારંવાર જમીન વિવાદ સામે આવી રહ્યા છે. આ વિવાદ શું છે આપણે ગ્રામજનો પાસે જાણીએ. આપણી સાથે જોડાયા છે ગામના લોકો, તો આપણે પૂછીએ શું સમજ્યા છે. જી જણાવો, આપની ઓળખાણ આપો અને શું સમગ્ર મામલો છે જણાવો. મારું નામ નરેશભાઈ બાબુભાઈ ધોળી, નંદીગામ હડલપાડા. હું ખેતી કરું છું અને સહિયારી જગ્યા છે અમારી. અને અમારા કાકાવાળે છે એ કુટુંબીઓ અમારે 73ADની જગ્યા છે ખેતી લાયકની, અને ખોટી દબાણ ધાકધમકીથી એણે હોટલ બાંધી લીધી છે અને હોટલનું ગંદુ પાણી અમારા ખેતરોમાં આવે છે અને ખેતી કરવામાં તકલીફ પડે છે. અને એને એ કાર્ય માટે સરકારી તંત્રને અમે અરજી પણ આપી છે, પણ સરકાર તંત્ર કંઈ કામ કરતા લાગતા નથી અને અમને કંઈ એનો જવાબ કાયદેસરથી મળ્યો નથી. અમે જ્યારે ત્યાં જઈ ઓફિસ પર જતા છે તંત્રની, તો ત્યારે અમને થઈ જશેનો જવાબ મળેલ છે. કેટલા સમયથી તમે આ લડત આપી રહ્યા છો અને આ જમીન માહિતી એવી મળી છે કે તમારી ભાગીદારીની જમીન છે? હા, જરા ભાગીદારની સંગમાં વર્ષ દોઢ વર્ષ કદાચ ઉપર વીતી ગયું છે. કેટલા સમયથી તમે આ લડત આપી રહ્યા છો? દોઢ વર્ષથી ઉપર થઈ ગયું. 2 વર્ષ. અને આ હોટલનું નામ શું છે અને આરોપીનું નામ શું છે? હોટલનું નામ વેલકમ હોટલ છે અને આરોપીનું નામ દિલીપભાઈ રમણભાઈ ધોળી અને ભરતભાઈ રમણભાઈ ધોળી. માહિતી એવી પણ મળેલી છે કે તે વ્યક્તિ રાજકીય વગ ધરાવતા હોય છે અને ઘણીવાર એમણે તમને પોલિટિકલી દબાણ પણ કરેલું છે અને પોલીસ ફરિયાદો પણ કરેલી છે. હા, એ રીતે અમને દબાણ આપે છે. પોલીસ પાસે અમને દબાણ અપાડે છે અને અમે કંઈ પાણી ગંદુ આવે છે અમારા ખેતરમાં, એ રીતે અમે કંઈ એક વાર કીધેલું તો મને ખોટી રીતે અમને ટોર્ચર કરાવેલી, મને અને મારા ઘરવાળીને. અને મારી રિક્ષા પણ ઘરથી લઈ જઈને આરટીઓ મેમાં ફડાવેલો છે. એટલે અમે એક ત્યાં જઈને કંઈ કહી પણ નથી શકતા કેમ કે અમને દબાણ આવે છે. આ સમસ્યામાં વાત કરીએ તો આ હોટલ બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દેવામાં આવી છે અને આમાં રાજકીય વગ ધરાવતા લોકો આ આદિવાસીઓ ઉપર દબાણ કરી રહ્યા છે. એમની ખેતીવાડીની જમીનમાં ગંદુ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. આ બાબતની વારંવાર સરકારી તંત્રને ફરિયાદ પણ કરવામાં આવી છે. આ લોકોને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે, પણ હજી સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. આ અહેવાલ ચાલ્યા પછી કઈ પ્રકારની સરકાર તંત્ર એક્શન લેશે એ જોવું રહ્યું. તેજસ ગુંદરણિયા, ભારત ટાઈમ્સ, વલસાડ.